અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતથી 10 કિલોમીટરના અંતરે આવેલું 84 તાલુકાનું ભીમરાળ ગામ ગાંધીજીની દાંડી યાત્રાનો રસપ્રદ ઇતિહાસ ધરાવે છે। વર્ષ 1930માં અંગ્રેજો દ્વારા લગાવાયેલા મીઠા પરના કરની નાબૂદી માટે તારીખ 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ અમદાવાદથી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો। યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ ભીમરાળમાં સંબોધેલી જાહેર સભામાં 30,000થી વધુ નાગરિકો જોડાયા હતા। સુરત જિલ્લાનું ભીમરાળ ગામ ઇતિહાસમાં અંકિત છે। ભીમરાળની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના આદર્શ મૂલ્યોને જાળવવા અને આવનારી પેઢીને તેનાથી અવગત કરવાના હેતુસર રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભીમરાળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં ₹13 કરોડના ખર્ચે ગાંધી સ્મારક આશ્રમનું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ભીમરાળની ભૂમિનું ઐતિહાસિક મહત્વ સમજાવતા ભીમરાળ ગાંધી સ્મારક સમિતિના પ્રમુખ બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે અંગ્રેજોએ લાદેલા મીઠાના કરની નાબૂદી અને 12 માર્ચ 1930ના રોજ અમદાવાદથી પ્રારંભાયેલી દાંડી યાત્રાની તારીખ 6 એપ્રિલના રોજ પૂર્ણાહુતિ થઈ હતી। દાંડીથી પરત ફરી તારીખ 9 એપ્રિલ 1930ના રોજ ગાંધીજી સહિત અન્ય સત્યાગ્રહીઓએ સંબોધેલી સભાને આજે 96 વર્ષ પૂરા થયા છે। સમગ્ર કાંઠા વિસ્તાર 84 તાલુકાના 30,000થી વધુ ગ્રામજનો અને શહેરીજનો યાત્રામાં જોડાયા હતા। ગાંધીજીએ ભીમરાળમાં વિતાવેલી ઐતિહાસિક પળોને વાગોળતા બળવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભીમરાળ ખાતે મહાત્મા ગાંધીજી 9 એપ્રિલ 1930ના રોજ આવી પહોંચ્યા હતા। તે સમયે ગામના વડીલ પ્રભુદાદા આહિરે પોતાના હસ્તે બાપુને દૂધનો ગ્લાસ પીવડાવ્યો હતો। વધુમાં તેમણે કહ્યું કે ગાંધીજીના વિચારો આજે 21મી સદીના ત્રીજા દાયકામાં પણ એટલા જ સ્વીકૃત છે, જે કારણે ભીમરાળ ગામને ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની નેમ સાથે રાજ્ય સરકારે ₹13 કરોડની ફાળવણી કરી છે। આ પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં છે અને આગામી વર્ષોમાં તે સાકાર થશે। પ્રોજેક્ટની વિશેષતાઓ જણાવતા તેમણે કહ્યું કે ગાંધી સ્મારક આશ્રમમાં ગાંધી સભાગૃહ, મ્યુઝિયમ, પ્રાર્થના અને મલ્ટીપર્પઝ હોલ, પુસ્તકાલય, પ્રદર્શન હોલ, સંશોધન કેન્દ્ર, કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર, સ્પોર્ટ્સ એક્ટિવિટી ગ્રાઉન્ડ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ટોયલેટ, બ્લોક્સ અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ અહીં ઊભી કરવામાં આવશે। આજનો દિવસ સાચા અર્થમાં ધર્મની લડાઈ લડતા ભગવાન શ્રી રામ અધર્મની લડાઈ લડતા રાક્ષસ રાવણનો વધ કરે છે। વિજયાદશમીના પર્વને પૂરા ભારત વર્ષ હજારો વર્ષથી ઉજવી રહ્યા છે। આજે 2 ઓક્ટોબર પણ છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાનો દિવસ વિજયાદશમી 1925 એનું શતાબ્દી વર્ષ પણ છે। લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનો પણ જન્મદિવસ। એટલે આજનો દિવસ સાચા અર્થમાં અનેક રીતે ખૂબ મહત્વનો છે। આજના દિવસે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મ અને એમણે પોતે આખી જીવન સ્વતંત્ર સંગ્રામમાં હિન્દુસ્તાનની આઝાદી માટે એમને એમનું જીવન આખું દેશને અર્પિત કર્યું। બળવંતભાઈએ રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ પામનારા ભીમરાળ પર્યટન સ્થળ માટે ગ્રામજનો વતી આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે ભીમરાળ ગામના વિકાસ થકી સ્થાનિકો માટે નવીન રોજગારીની તકોનું સર્જન થશે, જેથી ગામના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવશે। ભીમરાળની ઐતિહાસિક ધરતી પર ગાંધી સ્મારકનું નિર્માણ થઈ રહ્યું છે। આશ્રમના નિર્માણથી પ્રવાસીઓ ગાંધીજીના આદર્શોને જાણી શકશે। યુવાનો ગાંધી વિચાર અને સાદગીપૂર્ણ જીવનની જાણકારી પ્રાપ્ત કરી શકશે। આ ઉપરાંત પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે, જેથી સ્થાનિકોને રોજગારી સાથે દાંડી યાત્રાના પ્રવાસન સ્થળો વિશે લોક જાગૃતિ વધશે। આજે ઐતિહાસિક ભીમરાળ ગામે 2 ઓક્ટોબર ગાંધી જન્મ જયંતિ અમે સ્કૂલના બાળકો, શિક્ષકો, આ સમાજના શ્રેષ્ઠ અગ્રણીઓ અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબની વચ્ચે આ ગાંધી આશ્રમ ગાંધી હોલમાં આ સામૂહિક કાર્યક્રમ રાખ્યો છે મિત્રો। ને આજના કાર્યક્રમમાં
પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતિની સાથે વિજયાદશમી છે. રામના અસુરી શક્તિ પર જે વિજય થયો હતો એ પૂરો દેશ આ મહોત્સવ મનાવી રહ્યો છે. તો અમે પણ ગાંધી જન્મજયંતિની સાથે એક સત્યના માર્ગે ચાલવા અને અસુરી તત્વોને દૂર કરવા માટે આજે અમે કટિબદ્ધ છીએ. મિત્રો, ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધીના પુત્ર કનુભાઈ ગાંધીના પત્ની ડોક્ટર શિવા લક્ષ્મી ગાંધી 56 વર્ષ સુધી અમેરિકા રહ્યા હતા, પરંતુ કનુભાઈ ગાંધીના અવસાન બાદ તેઓ સુરત આવી ગયા હતા. મહાત્મા ગાંધીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા માટે સત્યાગ્રહ કરી જે ગામમાં હાથમાં મીઠું ઉઠાવ્યું હતું તેવા ઐતિહાસિક ભીમરાળમાં તેઓ છેલ્લા 2 વર્ષથી સ્થાયી થયા હતા, જ્યાં ગામના બળવંતભાઈ પટેલ અને પરિવાર સહિત ગ્રામજનોએ શિવાલક્ષ્મી ગાંધીની પોતાના માતાની જેમ દેખરેખ રાખી સંભાળ લીધી હતી. 94 વર્ષની વયે ડોક્ટર શિવા લક્ષ્મી ગાંધી દેવાવસાન પામ્યા હતા. ભીમરાળ ગામ ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડી કૂચનું સાક્ષી રહ્યું છે. ત્યારે ઈસવીસન 1930માં ભીમરાળ ગામમાં થયેલા સત્યાગ્રહનો ઉલ્લેખ અમેરિકાના 144 વર્તમાન પત્રોમાં કરવામાં આવ્યો છે. આમ જ્યાં આઝાદીની વાત થતી હોય ત્યાં સુરત જિલ્લાના દાંડી સાથે ભીમરાળનું નામ માનભેર લેવામાં આવે છે.